આજે આપણે શાના વિશે વાત કરવાના છીએ? કોન્સન્ટ્રેશન ટેકનિક ફોર એક્ઝામ પ્રિપરેશન. બરાબર? એટલે તમારે એક્ઝામની તૈયારી કરવા માટે કેવી રીતે એકાગ્રતા વધારવાની એના પર આપણે આજે વાત કરવાની છે. ઓકે, આજનો આપણો ટોપિક શું છે? ટેકનિક્સ ટુ ઇમ્પ્રુવ કોન્સન્ટ્રેશન ફોર એક્ઝામ પ્રિપરેશન. ઓકે, ચલો. હવે મેડમે મારું નામ કહેલું યાદ છે? શું નામ છે? ઓકે, હવે તમને લોકોને કેમ યાદ છે? કારણ કે જ્યારે મેડમે ઇન્ટ્રોડક્શન આપ્યું ત્યારે તમારું ધ્યાન ક્યાં હતું? ખાલી મેડમ બાજુ હતું, હે ને? જો તમારું ધ્યાન ના હોત તો મારું નામ થઈ જાત મિસ, હે ને? પછી હું ફરી પૂછત તો યાદ હોત ના હોત. એવી જ રીતે આપણે જ્યારે ભણવા બેસીએ, કોઈ એક્ઝામની તૈયારી કરવા બેસીએ તો આપણું ધ્યાન કેવું જોઈએ? એકદમ એકાગ્ર હોવું જોઈએ. તો આપણે જે એકવાર વાંચીએ ને આપણને એક જ વારમાં યાદ રહી જાય. બરાબર? ચાલો આગળ જઈએ. આજે આપણે શું શીખવાનું છે? 3 વસ્તુ છે. કોન્સન્ટ્રેશન એટલે શું, એ કેમ જરૂરી છે. બીજું શું છે? કોન્સન્ટ્રેશન કરવું તો છે પણ એમાં નડતરરૂપ ઘણી બધી બાબતો હોય છે, એ કઈ કઈ છે. અને ત્રીજું શું છે? કોન્સન્ટ્રેશન વધુ સારી રીતે કરી શકાય એ માટે કયા પગલાં લઈ શકીએ, કે કેવી રીતે આપણે સારું વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ. આની વ્યાખ્યા કોણ વાંચશે? કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા એટલે શું? કોણ વાંચશે? એકાગ્રતા એટલે કોઈ એક કાર્ય પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું. વેરી ગુડ. હવે કોઈ પણ એક કામ પર આપણું પૂરેપૂરું ધ્યાન આપવું એને શું કહેવાય? એકાગ્રતા કહેવાય. બરાબર? ચલો હવે તમારે બધાએ મને કહેવાનું છે કે તમે કયું કાર્ય કરતી વખતે સંપૂર્ણપણે એકાગ્રતા ધરાવો છો. જેમ કે કોઈકની માટે મ્યુઝિક હોઈ શકે, કોઈકની માટે ડ્રોઈંગ હોઈ શકે, હે ને? એ તમારે મને જવાબ આપવાના છે. ચલો કોણ કહેશે? બોલ બોલ. ચિત્ર, ડ્રોઈંગ કરતી વખતે, હે ને? બીજું કોણ કહેશે? સિંગિંગ કરતી વખતે, હે ને? આ બધું કરતી વખતે આપણું ધ્યાન કેવું હોય છે? ખાલી એ વસ્તુમાં જ હોય છે, હે ને? કે આ એકાગ્રતા તમે કહો છો મેડમ, પણ એ કેમ જરૂરી છે? આપણે એકાગ્ર કેમ રહેવું જોઈએ? તો કે સારી અને સચોટ સમજણ. આપણે જે પણ મેડમ અહીંયા ભણાવતા હોઈએ એમાં આપણું ધ્યાન હોય તો આપણને એક જ વારમાં યાદ રહી જાય છે, હે ને? તમે 8મા ધોરણમાં છો પણ તમને એવું પણ હશે કે તમે 5મા ધોરણમાં ભણેલી કોઈક વાત હજી પણ તમને યાદ હશે. થાય છે એવું? હે ને? કોઈક વાર્તા હશે જે તમને આજે પણ યાદ છે, ભલે ને સિનિયર કેજીમાં સાંભળી હતી. એ કેમ એવું થયું છે? કારણ કે એ સાંભળતી વખતે તમારું પૂરેપૂરું ધ્યાન એ વાતમાં હતું. જ્યારે આપણે એવું કરીએ છીએ ત્યારે એ વસ્તુ આપણા મગજમાં કાયમ માટે ફિટ થઈ જાય છે, અને ફિટ થઈ જાય ફરી ક્યારે ભૂસાતી નથી. બરાબર? એટલે સારી અને સચોટ સમજણ રાખવા માટે એકાગ્રતા જરૂરી છે. બીજું શું છે બેટા? સમયની બચત. હવે મેડમ કોઈક ટોપિક આપણાને ભણાયો, એક્ઝામમાં આવવાનો છે. હવે આપણે એકવાર વાંચીશું તો આપણો સમય બચશે કે 10 વાર વાંચીશું તો સમય બચશે? બરાબર? જો એક જ વારમાં આપણે પૂરેપૂરું ધ્યાન લગાડીને વાંચીશું તો આપણો ટાઈમ બચે છે. એ જે ટાઈમ બચ્યો છે આપણે આપણી બીજી કોઈ એક્ટિવિટીમાં લગાડી શકીશું. જેમ કે કોઈ ડ્રોઈંગમાં સારું છે તો આપણે ડ્રોઈંગ કરી શકીશું, સંગીત શીખી શકીશું, એવી બીજી આપણે એક્ટિવિટી પણ કરી શકીએ છીએ, હે ને? ત્રીજું શું છે? બરાબર. હવે તમે બધા સાયકલ ચલાવો છો? હા. હવે સાયકલને આપણે 4 મહિના, 6 મહિના, વર્ષ માટે ઘરે મૂકી રાખી તો એ બગડી જાય છે, હે ને? કટાઈ જાય છે, ના ઓઇલિંગ કરવું પડે, કેટલી એને પછી ફરી સર્વિસ કરવી પડે ત્યારે ચાલુ થાય, હે ને? આપણા મગજનું પણ એવું છે. જેટલું આપણે એને એક્ટિવ રાખીશું, જેટલું આપણે મગજને યુઝ કરીશું એટલું આપણું મગજ કેવું રહે છે? એક્ટિવ રહે છે, હે ને? એને આપણે જો કોઈ જ રીતે કસતા નથી તો એ એવું ને એવું કટાઈ જાય છે, પછી આપણાને સારા વિચારો આવતા નથી. એટલે શું કરવાનું? યાદશક્તિ ધીમે ધીમે વધારવા માટે અને આપણું રિઝલ્ટ સુધારવા માટે એકાગ્રતા જરૂરી છે, હે ને? ચોથું શું છે? ઘણાને એવું થાય છે પરીક્ષા આવવાની હોય ત્યારે ટેન્શન થાય છે, હે ને? પેટમાં ગડબડ થાય,
ઘણાને તો તાવ પણ આવી જાય, હે ને? અને શું થાય, ઘરે બહુ જ સરસ વાંચ્યું હોય, બહુ મહેનત કરી હોય, પણ જ્યારે લખવા બેસે ત્યારે યાદ આવતું નથી. એ કેમ એવું થાય છે? કારણ કે આપણા જ મગજ પર કોન્ફિડન્સ નથી. એ કોન્ફિડન્સ ક્યારે ડેવલપ થાય? જ્યારે આપણે દરેક વસ્તુ એકદમ સરસ રીતે વાંચી હોય અને તૈયાર કરી હોય, હે ને? કે નડતરરૂપ બાબતો કઈ છે? પહેલું કયું છે? બધા મોબાઈલ જુઓ છો, હે ને? મોબાઈલ જુઓ ત્યારે બીજે કશે ધ્યાન જાય છે? કેવી એકાગ્રતા હોય છે, હે ને? ઘરમાં કોઈ આવ્યું ગયું, કોણ છે, આજુબાજુ શું ચાલી રહ્યું છે, આપણાને ધ્યાન હોતું નથી. એ જ બધી વસ્તુઓ જ્યારે આપણે ભણવા બેસીએ ત્યારે આપણાને કોન્સન્ટ્રેશન કરવા દેતા નથી. બાજુમાં મોબાઈલ લઈને બેસીએ તો આપણે ભણી શકીએ છીએ? જે રૂમમાં ટીવી હોય એ રૂમમાં આપણે લેસન કરવા બેસીએ તો બેસાય છે? 2 મિનિટ માટે લખીશું, પછી સાઈડ પર ને આપણે ટીવી જોવા બેસી જઈએ, હે ને? બીજું શું છે? ઘોંઘાટ તથા વાતચીત. બરાબર. આ 5 જણે નક્કી કર્યું કે જોડે ભણવા બેસીશું, હા, એક્ઝામમાં, તો ભણાશે? થોડી વાર વાતચીત થાય, થોડી વાર ઝઘડી થાય, થોડી વાર બીજા ડિસ્કશન થશે, થોડી વાર મોબાઈલ જોવા બેસી જઈશું, પણ ભણાય? એટલે જ્યાં બહુ જ બધા લોકો ભેગા થઈ જાય, વાતચીત વધારે હોય, બહુ જ અવાજ હોય, ત્યાં આપણે કોન્સન્ટ્રેશન કરી શકતા નથી. ચોથું શું છે? ત્રીજું અન્ય વિચારો. બેઠા છે અહીંયા ક્લાસરૂમમાં, મેડમ ભણાઈ રહ્યા છે, પણ આપણું મગજ ક્યાં છે? બીજે, હે ને? છેલ્લું શું છે? જ્યારે ભૂખ લાગી હોય ત્યારે બીજું કશું સૂજે છે? કેવું ધ્યાન હોય? ખાલી જમવામાં, હે ને? અને ભૂખ લાગી હોય ત્યારે ચીડચીડ થાય, ગુસ્સો પણ આવે છે ને? એટલે શું થાય? આપણે જે મગજના દરવાજા હોય ને બંધ થઈ જાય, કારણ કે આપણા આખા શરીરનું ધ્યાન ખાલી પછી ભૂખ પર હોય. એટલે એ દરમિયાન આપણે જે પણ વાંચીએ, જે પણ ભણીએ, એ મગજમાં ડીપ ઉતરતું નથી. બીજું શું છે? ઊંઘ, હે ને? રાત્રે નવરાત્રીમાં ગરબા કર્યા મોડે સુધી, સવારે સ્કૂલ તો આવવાનું જ છે, હે ને? અને પછી ઊંઘ પૂરી ના થઈ એટલે ઊંઘ આવે, હે ને? અને મેડમ ભણાવે પછી આપણું ધ્યાન હોતું નથી. એટલે રાતની પ્રોપર ઊંઘ લેવી પણ એટલી જ જરૂરી છે. હા, આ વાર્તાને આપણે પૂરી કરવાની છે. ઓકે, આખી વાર્તા આપણે વાંચીશું અને પછી તમારે મને કહેવાનું છે કે આનો એન્ડ શું હોઈ શકે, હા ને? એટલે ધ્યાનથી બધાએ વાંચવાની છે. ચાલો, પહેલું વાક્ય કોણ વાંચશે? પછી આગળ. અહીંયાથી કોણ વાંચશે? બધા વાંચે છે? સ્ટોરી ક્યાં જઈ રહી છે ખબર પડે છે? હા ને? આગળ જઈએ. ઓકે, કોણ વાંચશે આ બાજુથી? પહેલી બેન્ચ, વાંચ વાંચ. બાજુમાં બધાએ વાંચ્યું? સ્ટોરીમાં શું થયું ખબર પડી? હા, હવે તમારે મને કહેવાનું છે કે આગળ શું થયું હોઈ શકે. આગળ અર્જુને શું કર્યું હશે, ઝાડે શું કર્યું હશે, તમારે મને ઇમેજિન કરીને કહેવાનું છે. કેવી રીતે મદદ કરી અને શું મદદ જોઈતી હશે એ વિચાર્યું? કોઈ ઝાડને કાપવા આવવાનું હશે એટલે મદદ માંગી રહ્યું છે, બરાબર? બીજો કોઈ વિચાર આવે છે? હા, એને અર્જુનને શું થયું? ઝાડની ચિંતા થઈ. બીજું કોઈ કરો ઇમેજિન, શું થયું હોઈ શકે? ઝાડ કેમ મદદ માંગે છે? બોલ બોલ. ખોટા તો ખોટા, આમ બી આપણે ક્યાં આગળ સ્ટોરી છે? કોઈક એને લઈ જવાનું હશે. ઓકે, અહીંયા આપણે જોયું કેટલી બધી અલગ અલગ સ્ટોરી બની, હે ને? એન્ડિંગ કેટલા અલગ અલગ હતા. હવે 5મા ધોરણમાં એક જણે શું જવાબ આપેલો ખબર છે? કે મેડમ
એ ઝાડની અંદર કોઈકની આત્મા હતી જે આત્મા અર્જુનની મદદ માંગતી હતી. આવી આખી એને હોરર સ્ટોરી બનાવી દીધી. રાઈટ? એ કેમ? આપણે આપણા ઇમેજિનેશનને કેમ યુઝ કરી શક્યા? કારણ કે આપણે એકે એક લાઈન એની ધ્યાનથી વાંચી હતી. હે ને? બધાએ વાંચી હતી. જો એક પણ સ્લાઇડ વચ્ચેથી મિસ થઈ ગઈ હોત તો આપણે સ્ટોરી બનાવી શકતા? એ જ રીતે આપણી અંદર જે પણ સારા ગુણ છે, જેમ કે ઇમેજિનેશન કરવાનું, આગળ વધારે સારું વિચારવાનું, એ ક્યારે ડેવલપ થાય? જ્યારે આપણે આગળની વસ્તુ ધ્યાનથી વાંચી હોય, સાંભળી હોય. ખ્યાલ આવે છે? બધા ધ્યાન અહીંયા છે ને? ઓકે, ચાલો હવે આગળ જઈએ. કે મેડમ તમે કહો છો એકાગ્રતા, પણ એને કઈ રીતે અમે વધારી શકીએ? એની ટિપ્સ તો આપો. હે ને? જોઈએ છે ટિપ્સ? હા, સૌથી પહેલું શું છે? એક ચોક્કસ દિનચર્યા બનાવો. એમાં સૌથી પહેલું શું છે? રોજ એક જ સમયે અને એક જ જગ્યાએ ભણવા બેસો. તમે સ્કૂલે આવો છો તો તમારી પાટલી ફિક્સ હોય છે, હે ને? બેન્ચ એક ફિક્સ હોય છે ને રોજ ત્યાં જ બેસીને ભણવાની તમને મજા આવે છે, હે ને? એવું જ ઘરે પણ આપણી એક જગ્યા ફિક્સ હોવી જોઈએ ભણવાની. તમારી ચોપડીઓ મૂકવાનું એક કબાટ ફિક્સ છે, હે ને? એવી જ રીતે ભણવા માટેની આપણી જગ્યા પણ એક ફિક્સ હોવી જોઈએ, હે ને? તો બીજું શું ફિક્સ કરવાનું છે? શાંત અને ચોખ્ખી જગ્યા પસંદ કરો. સમય રહી ગયો ને? એક જ સમય. એટલે આખા દિવસ દરમિયાન તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા ટાઈમે ભણવા બેસવું છે. કે હું 8 વાગે તો હું 8 વાગે ભણવા બેસીશ. હું સ્કૂલેથી જઈને બપોરે 2 વાગે ભણવા બેસીશ તો હું 2 વાગે ભણવા બેસીશ. એવું બધાએ પોતપોતાનો એક સમય અને જગ્યા ફિક્સ કરવાની છે. અને જગ્યા કેવી હોવી જોઈએ? શાંત અને ચોખ્ખી. તમારું ટેબલ ખૂબ ચીવટથી ગોઠવો. તમારે જ્યાં ભણવા બેસવું છે, ભલે ગમે તેટલી નાની જગ્યા છે, પણ એને સરસ રીતે તમારે સજાવવાની છે. તમને ગમે એવા સ્ટીકર લગાડી શકો, તમે બનાવેલા ડ્રોઈંગ લગાડી શકો, તમે સારા સારા કોટ લખી શકો, વિચારો લખી શકો કે મારે 10મા ધોરણમાં આટલા ટકા લાવવા છે, મારે મોટા થઈને આ બનવું છે, એવું લખીને પણ તમે લગાડી શકો. તમે રોજ એ જોશો તો તમને બનવાની ઈચ્છા વધારે તીવ્ર થશે. બરાબર? છેલ્લું શું છે? ઓકે, તારું નામ શું બેટા? કાજલ. ઓકે, અને બાજુમાં? ગાયત્રી. ઓકે, બેસી જા. હવે કાજલ અને ગાયત્રી બે બહેનપણીઓ છે. બરાબર? હવે બંને જણે નક્કી કર્યું કે આપણે આજે આપણું ટાઈમ ટેબલ ફિક્સ કરી દઈએ ભણવાનું. બરાબર? કાજલ અને ગાયત્રી બંને શું નક્કી કર્યું કે આપણે સવારે 5 વાગે ઉઠીને ભણવા બેસીશું. ઓકે, હવે કાજલ તો ઉઠી જાય છે, પણ ગાયત્રી થી સવારે 5 વાગે ઉઠાતું નથી. શું થશે પછી? એક દિવસ ઉઠશે, 2 દિવસ ઉઠશે ને ત્રીજા દિવસે ગાયત્રી ગાયબ અને ટાઈમ ટેબલ પણ ગાયબ. થાય ને એવું? એટલે આપણે શું કરવાનું છે? એકબીજાનું કોપી કરવાનું નથી. મને રાત્રે ભણવાનું ગમે છે તો હું મારો વાંચવાનો સમય રાતનો રાખીશ. જેને સવારે ગમતું હોય એ સવારનો રાખશે. ખબર પડી? બીજું શું છે? પોમોડોરો ટેકનિકનો ઉપયોગ કરો. આ ટેકનિક વિશે તમે સાંભળ્યું છે? કોઈને ખ્યાલ છે? હા, આ એવી ટેકનિક છે બેટા કે જેમાં 25 મિનિટ માટે અને પછી 5 મિનિટ માટે શું કરવાનું છે? તમે જે પણ ટોપિક નક્કી કર્યો હોય એને 25 મિનિટ માટે ભણવાનું છે. 25 મિનિટ માટે બીજું કશું જ કરવાનું નહીં, ખાલી તમારું ધ્યાન ભણવામાં જોઈએ. હે ને? મોબાઈલ નહીં, ટીવી નહીં, કોઈ બહેનપણી નહીં, ખાવા પીવાનું નહીં, કશું જ જોઈએ નહીં આસપાસ. 25 મિનિટ માટે ફક્ત ભણવાનું છે. પછી 5 મિનિટ માટે શું લેવાનું? 5 મિનિટ માટે વિરામ લો. એમાં તમારે પાણી પીવું હોય, ચાલી આવવું હોય, જે કરવું હોય એ કરો. ફરી 25 મિનિટ માટે ભણવા બેસો. ફરી 5 મિનિટ માટે બ્રેક લેવાનું. એવા 4 રાઉન્ડ થાય ને એના પછી મોટો 15 મિનિટનો બ્રેક લેવાનો. આનાથી શું થશે? તમે જે પણ ટોપિક ભણવા ઈચ્છો છો એને નાના નાના ભાગમાં ડિવાઈડ થશે
અને એક સાથે બેસવાનો તમને જે કંટાળો આવે છે ને એ કંટાળો આવે નહીં. દરેક 25 મિનિટમાં તમારું વધારે ધ્યાન સારી રીતે એમાં લાગશે. ખ્યાલ આવ્યો? પોમોડોરો ટેકનિક શું કહેવાય ખબર પડી? હા, ઘરે તમારો કોઈ ભાઈ બહેન કોઈ 12મા ધોરણમાં હોય એને સમજાવી શકશો? હા, ખ્યાલ આવ્યો ને? ઓકે. શું છે? જે પણ મોટો વિષય છે જેમ કે સમાજ વિદ્યા, હા, એમાં કેટલા ભાગ આવે? સમાજ વિદ્યામાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિક 3 આવે ને. આ બધું એક સાથે ભણવા બેસીશું તો ચિંતા થશે ને, હે ને, કે યાર આટલો મોટો વિષય છે મારાથી તો નહીં પતે. એટલે એને શું કરવાનું છે? નાના નાના ભાગમાં એને ડિવાઈડ કરવાનું છે કે આજે હું આ સવારે ઇતિહાસ પતાવીશ, રાત્રે ભૂગોળ પતાવીશ અને કાલે સવારે હું નાગરિક પતાવીશ, હે ને. એવું ધીમે ધીમે એને આપણે પ્રમાણે ડિવાઈડ કરવાનું છે. પૂર્ણ થઈ શકે એવા લક્ષ્ય રાખો. જેમ કે આ 25 મિનિટમાં હું 2 પેજ પતાવીશ, બરાબર. ગુજરાતી કરવા બેઠા તો શું કરવાનું છે? 25 મિનિટમાં હું પહેલો 2 પાઠ પતાવીશ. આવું પોતાની જાતને પૂરા થઈ શકે જે તમને લાગે કે હા હું આ કરી શકીશ એવા જ ટાર્ગેટ આપવાના છે. ચાલો, ચોથું શું છે? આપણે બહુ જ ગુસ્સામાં હોઈએ, એકબીજા સાથે ઝઘડા ઝઘડી થઈ હોય, બોલાબોલી થઈ હોય, પછી ગણિત કરવા બેસીશું તો દાખલા સોલ્વ થશે? આપણે ઉતાવળમાં હોઈએ, બહુ જ જલ્દીમાં હોઈએ તો ગુજરાતીનો નિબંધ સારી રીતે લખાય? આપણું મન અને મગજ બંને શાંત હોવું બહુ જ જરૂરી છે. એની માટે સૌથી પહેલું શું છે? ઊંડા શ્વાસ લેવા. એટલે ખબર છે બધાને? હા, અત્યારે ટ્રાય કરીએ નાનો. બધા ટટ્ટાર બેસી જાઓ. ચલો, ટટ્ટાર બેસી જાઓ. હા, આંખો બંધ બધાની. ઓકે, હું 3 કહું એટલે શ્વાસ અંદર લેવાના છે અને બીજા 3 ગણું ત્યારે શ્વાસ બહાર કાઢવાના છે. ઓકે, આંખો બંધ. ચાલો, 1 2 3. શ્વાસ છોડો. 1 2 3. શ્વાસ લો. 1 2 3. શ્વાસ છોડો. 1 2 3. શ્વાસ અંદર લો. 1 2 3. શ્વાસ છોડો. 1 2 3. ધીમે ધીમે આંખો ખોલો બેટા. ખ્યાલ આવ્યો? હા, ભણવા બેસતા પહેલા જ્યારે 2 મિનિટ માટે પણ આ કરીએ છીએ ત્યારે શું થશે? બીજા જે પણ વિચારો ચાલતા હોય મગજમાં ધીમે ધીમે શાંત થઈ જશે અને આપણું મગજ ક્યાં લાગશે પછી? ભણવામાં. ખ્યાલ આવ્યો? ચાલો, એના પછી શું છે? 2 સેશન્સ વચ્ચેના નાના બ્રેકમાં ચાલો. કોઈ એક જ જગ્યાએ આપણે બહુ વાર સુધી બેસી રહીએ તો અકળામણ થાય છે ને, હે ને. એટલે શું કરવાનું છે? 25 મિનિટ માટે ભણ્યા પછી 5 મિનિટનો જે બ્રેક કયો છે ને એમાં થોડું ચાલવાનું છે. પછી શું છે? ગમતું પુસ્તક વાંચો. આપણા ઘરે હંમેશા સારા પુસ્તક હોવા બહુ જ જરૂરી છે. ક્યારેક આપણાને નોર્મલ ભણવામાંથી કંટાળો આવે, વચ્ચે કોઈ એક નાની સ્ટોરી પણ સારી વાંચી લઈએ ને એટલે આપણા મગજને શું થાય? ઓઇલિંગ. આપણે સાયકલમાં ઓઇલિંગ કરીએ ને એવું આપણા મગજને પણ આવા ઓઇલિંગની જરૂર હોય. એટલે સારી વસ્તુઓ વાંચવાની, સારા યુટ્યુબ વિડીયોઝ જુઓ. બધા યુટ્યુબ જુઓ છો ને? એમાં શોર્ટ્સ નથી જોવાના. તમારા ભણતર માટેના જ બહુ સારા વિડીયોઝ આવે છે, સારી વાર્તાઓ આવે છે, સારા વ્યક્તિઓ પરની એ લોકોની લાઈફ કેવી રીતે એ લોકો સફળ થયા એની જર્ની આવે છે, એ બધું વાંચો. એનાથી શું થશે? આપણું મગજ વધારે શાર્પ બનશે. ડિસ્ટ્રેક્શન્સને કેવી રીતે દૂર કરવાનું છે? પહેલું, જે રૂમમાં ટીવી બહુ જોર જોરથી ચાલતું હોય ત્યાં આપણે ભણી શકતા નથી. એટલે એવા પોતાની જાતને ઉલ્લુ બનાવવાનું આપણે બંધ કરી દઈએ કે હું તો હોમવર્ક કરું જ છું ને, ભલે ટીવી જોઉં છું. કરીએ છીએ એવું? ટીવી જોતા જોતા ભણીએ છીએ ને. એનાથી શું થશે? લખાય તો છે પણ આપણે શું લખ્યું એના પર આપણું ધ્યાન હોતું નથી. એટલે મોબાઈલ અને ટીવીથી દૂર ભણવા બેસવાનું છે. બીજું શું છે?
પરીક્ષા આવવાની છે એટલે થઈ ગયું હવે ટેન્શન. હા, એટલે ગણિત પણ લીધું, સમાજ વિદ્યા લીધું, વિજ્ઞાન લીધું, બધું જોડે લઈને બેઠા. પછી શું થશે? ચિંતા થવા લાગશે, હે ને, કે આટલું બધું હજી મારે બાકી છે. છોડ, કશું આપણાથી થવાનું એમ પણ નથી, એટલે છોડો ને રમવા ભાગી જાઓ. એવું થાય છે. આપણે આપણી જાતને જ ડિમોટિવેટ કરીએ છીએ. એવું ના કરવા માટે શું કરવાનું? એક સમયે એક જ વિષય લેવાનો છે, બરાબર? ભણવા માટે જ્યાં એકાંત હોઈએ, બને ત્યાં સુધી આપણે એકલા હોઈએ, શાંત જગ્યા હોય ત્યાં ભણવા બેસવાનું છે. યોગ્ય ખોરાક તથા પૂરતી ઊંઘ લો. ખોરાક અને ઊંઘ આ બંને એવી વસ્તુ છે બેટા કે ખાલી ભણવા માટે જ નહીં, તમને એક સારી હેલ્ધી વ્યક્તિ બનવા માટે પણ આ બે વસ્તુ બહુ જ જરૂરી છે. આજે આપણે શું સૌથી ટોપ ટિપ્સ કઈ છે આજની? પોતાના અનુરૂપ, પોતાને ગમે એ રીતે ઓક્ટોબરમાં એક્ઝામ આવવાની છે ને, એની પહેલાના જે 2 કે 3 અઠવાડિયા છે એનો તમારે આખો સ્ટડી પ્લાન બનાવો કે કયા અઠવાડિયામાં કયા વિષય લેવાની છું, એવો આખો તમે સ્ટડી પ્લાન પોતાનો તૈયાર કરી દો. બીજું શું છે? બરાબર, એટલે અઠવાડિયામાં આ દિવસે આ વિષય, આ દિવસે આ વિષય, એ વિષયને બી આખા દિવસમાં હું કેવી રીતે વાંચીશ એનો આખો નાના નાના ભાગમાં એને વહેંચવાનું છે. ત્રીજું શું છે? હમણાં જે આપણે 2 મિનિટ માટે બ્રીધિંગ કર્યું એવું દર વખતે ભણવા બેસતા પહેલા મગજને શાંત કરવાનું છે, બરાબર? પછી શું છે? ડિસ્ટ્રેક્શન્સ એટલે મોબાઈલ, ટીવી, બીજા સાથે વાતચીત, ઘોંઘાટ, એ બધાથી દૂર બેસવાનું છે, બરાબર? અને છેલ્લું શું છે? હેલ્ધી જમવાનું છે અને ટાઈમે ઊંઘવાનું છે, હા ને? ઓકે, હવે આજે હોમવર્ક કરીશું ઘરે જઈને. હા, સૌથી પહેલું હોમવર્ક શું છે? મેં કહ્યું એ પ્રમાણે એક જગ્યા ફિક્સ કરવાની છે અને એને તમારા પ્રમાણે સરસ ગોઠવવાની છે. ઓકે, હા. બીજું શું છે? મેં કહ્યું એમ આપણે આપણા પ્રમાણે, આપણા સમયને સૂટ થાય એ પ્રમાણે ટાઈમ ટેબલ બનાવવાનું છે. રાત્રે વાંચવા ગમે એને સવારનો ટાઈમ રાખવાનો નથી. અને છેલ્લું શું છે? મુજબ અભ્યાસ કરો. આજે અહીંયાથી હોમવર્ક આપ્યું છે, હા, એને આજે કેવી રીતે કરવાનું છે? ઘરે જઈને 25 મિનિટ માટે લખવા બેસવાનું, 5 મિનિટનો બ્રેક, ફરી પાછું 25 મિનિટ માટે લખવા બેસવાનું, 5 મિનિટનો બ્રેક. એવું 4 વાર કર્યા પછી લાંબો પોતાની જાતને 15 મિનિટનો બ્રેક આપવાનો છે. ખ્યાલ આવે બેટા? તો મેડમ આટલો સારો ટાઈમ આપે છે એમની માટે એમને અભિવાદન કરીશું.